ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? રામ રામ, શુભ સવાર. જુઓ સવાર પડી છે અહીંયા અને જુઓ એક ગાય તો વાટ જોઈ રહી, ચાલો મને લાખવા આવે કાંક. અને હવે અમે કચરા પોતું એવું પાલી રહ્યા અને નાહવાની તૈયારી કરવાની છે. હવે જો આ બાજુ ફોન ફેદાય રહ્યો, શું કહેવું. અને હવે અમારે જવાનું હોય એક કોણ મોરવાડા મારા માણીને માટલું હતો નહીં ગયું. અને કોણ બાઈક આવવાનું? જો અમારા જોડે બાઈક નહીં ને ત્યાં અમે કોઈ ફ્રેન્ડ બાઈક લઈને જવાના. તે હવે પછી થોડી વાર રહી અને ને કાઢીએ કોણ ફ્રેન્ડ આવવાનું એટલે બ્લોગમાં આવલ થઈ રહ્યું એવું છે એમ. હા આવલ થઈ તે એનું હવે બાઈક આવશે રે ભાઈ. પછી અમે લઈને જાશું અને આલી અને ફટફટ આવતા રહો. અને ત્યાંથી હવે અમે જો નાવા અને જો સબ્જી કાલ લાવી તો સિઝન જતી રહી અને ફુલાવર લાવીશ. હવે ફુલાવર અત્યારે કેવું લાગે, ભાવે કોઈ તો એ ફુલાવર લાવે છે. અને હવે શીખર શું ખાવાનું બનાવવામાં તો નથી ને, ખાવાનું બનાવે તો બનાવો, ખાવાનું બનાવો તો બનાવો નક કઈ ને રસ્તામાં સીધું ચમક હોટલમાં ખવડાવશે ફરવું. કેવી સારું એડો તાર હવે નહીં. અને પછી કપડાં ધોઈ અને રસ્તામાં જતા આગળ મળે. ગુડ મોર્નિંગ મિત્રો, જો આપણે દહીં તો તૈયાર થઈ ગયા અને આમકા જો નાસ્તો માટે પૌવા બનેલા છે. કારણ કે નાસ્તો કર્યો નહોતો આપણે એટલે રીતે બનેલા છે પૌવા. ચા પડી દઈશ હલાવું કારણ કે વહેલા વહેલા નાસ્તો કરવો પણ જરૂરી છે. પડી દઈશ. જો ગરમા ગરમ છે હાલ તો. ગરમા ગરમ જ ખાવાની મજા આવે. એવું તમારે નાસ્તો કરવા આવી દો. આજે તો શરૂઆત બ્લોગની નિધિએ કરી નાખી હતી અને આપણે ગયા હતા નાવા. નહીં નાવતા રહ્યા તો જો મિત્રો આપણે બોરોડા ગયા હતા. બોરોડા જઈને વળી ગયા છે કારણ કે બ્લોગ તો બનાવ્યો નતો એ બધા હતા એટલે જો ટિકિટ બેઠીએ શરમ આવતી હતી કદાચ એ બહુ એકલો હતો. શું બ્લોગ બનાવ પછી કાં બ્લોગ બનાવ્યો નહીં ડાયરેક્ટ પછી વળતા થઈ ગયા. જો લે સાચી લે ટ્રાય કરે આટલો હળે હળે દાલથી ખાલી દઈશ. હવે વળે કોઈ છે જ નહીં રસ્તામાં. જો સુનસાન રસ્તો ચેડે એક ડાલો આવે એક કેવાડે કાંઈ બસ એક કહેવાય ઘોડે જ છે. યાર તો પહેલો ભાડે, બીજો ભાડો, ત્રીજો ભાડો, ચોથો ભાડો. તારે પોલીસ ભાઈ એમ હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો કારણ કે આપણો બ્લોગ જોતા એટલે મજામાં જો. તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને નદી કચરા પોતા કરેલી છે અને આપણે બેઠા હતા કારણ કે આજે એક પગની નસ ચડી ગઈ છે, આપણાથી હેડાતું નહીં એટલે આપણે થોડા ટૂટા લંગડા હેડા અને આમ કાઢવા નથી પોતું કરી હતી. લંગડા હોય તો હેડે પણ આમ દુખાઈ નહીં મજા આવતી. જો તરબૂચ ખાધું હતું વહેલા વહેલા નાસ્તામાં. તરબૂચ ખાઈને બેઠા છો. એક ભાઈ બનાવેલો પછી દવાખાને જઈએ પટ્ટી બરાબર મશીન મરાવવું બેરો નસ ચડી ગઈ છે અંદર પગમાં હેડાતું જ નહીં એટલા માટે. અને વ્લોગ તો 2 દિવસના ભેગો એક વ્લોગમાં આવવાનો હોય કારણ કે કાલનો વ્લોગ અધૂરો છે અને આજનો વ્લોગ હવે ચાલુ થશે એટલે 2 વ્લોગ કરીને એક વ્લોગ બનાવશું કારણ કે કાલે અધૂરો વ્લોગ બનાવ્યો અને આજ પૂરો કરી નાખશું એટલે કાલનો બ્લોગ ને આજનો બ્લોગ બંને એક વ્લોગ થશે તો જોવાનું ભૂલતા નહીં. કાલે ગયા હતા ડીસા, પછી ડીસા ગયા હતા તો બ્લોગ બનાવ્યો હતો કારણ કે ફોનમાં ચાર્જિંગ હતું એટલા માટે.
કારણ કે હજી આવ્યો તો હજીની ગાડી કરાવવાની હતી સર્વિસ વોશ કરાવવાની હતી તે ડીસા વોશ કરાવી સર્વિસ કરાવી પછી ડીસાથી ઘરે આવ્યા અને ઘરે આવી અને પછી ડાયરેક્ટ જમવાનું જમીન પછી ફોન જોઈને પછી સૂઈ ગયા અને રાતે બસ કઈ રીતે નસ ચડી છે નહીં ખબર પડતી નહીં ત્યાંથી આમ ચલાતો જ નહીં હેડું તો આમ બહુ દુખે એટલા માટે હવે ફોન કર્યો છે હજી તો આવે એટલે આપણે પછી જઈએ કન્ટિન્યુ રહેજો તો આવી ઉતરું પણ મારી હારે 3-4 મહિનાની એક ધારી મારી હારે પણ આનો રિપોર્ટ કરાયો મેં તો કઈ નથી આવ્યું क्या कराया क्या कराया સરકારીમાં जी सरकारी બાબરા લેતો हाँ राधनपुर का थोड़ा स्पेशल पहुंचा જો મિત્રો આપણે હવે પગની માલિશ કરી નાખીએ અને હવે ડાયરેક્ટ કંઈ આવી જાય વ્યવહાર તો અજીતભાઈ બેઠા છે અજીતભાઈ આપણે લઈ જતા પેશન્ટ દવાખાને કારણ કે આપણે હેડા તો નહોતું ઠીક છે તો માલિશ કરી થોડો રાગે છે તો દવા લેશે એટલે સીધા જ ફરક પડશે અને હવે આપણે શું કરે ઘરે આવી જા અને નિધિ રોટલા બનાવેલી છે શાક બળી ગયું છે અને રોટલા બનાવવામાં તમારે સડી ગયા છે રસોડામાં થાક લાગે. આજે તો ખાવાનો કોઈ મૂડ નહીં કારણ કે પેટ ભરેલ છે તેલથી અને રોટલા બનાવવાનું ચાલુ છે શું કહેવું તમારું કઈ નહીં બસ રોટલી બનાવો તમે જુઓ એવું તમે બનાવતા હોય તમે જુઓ લાવ બનાવવાનું તું વિડીયો બને ના બસ બારે રોટલી બનાવો એટલે ગોળ ગોળ બનાવે મારે ગોળ બને છે પણ આ ખસી જાય ને કપડું મેલવું પડે ને કપડું મેલીને બનાવવાની મને નથી ગમતું. એવું તો ડાયરેક્ટ ઓરિસા વગર બનાવી ને છે ટાઈસમાં એ બનાવ ચાલે પણ ઉપર સડીને બેઠી હું એવું નીચે માથું ઉપર સડી ગઈ આ તો કંટાળો આવતો હતો એવું કીધું કંઈક નવું ટ્રાય કરો. બરાબર રોટલી બને છે તમારે ખાવું હોય તો આવી દો જો પુલાવાનું શાક છે દહીં છે છાશ છે રોટલી છે ગરમા ગરમ તમારે પણ ખાવું તો આવી જાઓ કમ ટુ માય હોમ તો ચલીએ જમી લઈએ તો જો મિત્રો વાગી ગયા છે 3 આપણે ઊંઘ લઈને ઉઠી ગયા છે જમીને ડાયરેક્ટ સૂઈ ગયા હતા અને આમ કા નિધિ હજી સૂતી છે પગ પર પગ રાખી માલિકના ગોળ અને આપણે હવે ઊંઘ આવતી નહીં એટલા માટે આપણે ફોન લઈને બેસી જા જો મસ્ત પવન આવતો હતો સ્લો પંખો ચાલુ હતો અહીંથી પવન ફૂલ આવે એટલે બસ શું ગયા હતા આપણે જો બહારનો નજારો બહાર તો તડકો પડે કાંઈ મિત્રો બાકી ગયા છે 7 જમવાનું બની ગયું છે તો આપણે લેવાની છે છાશ લઈ લઈએ અને પછી બેસી જઈએ જમવા જો જમવાનું બનાવે છે નહીં જોઈએ શું બનાવ્યું ખીચડી બનાવી રોટલી થઈ ગઈ એવું રોટલી થઈ ગઈ છે ને હવે જમવા બેસવાનું ખાવાના આવે ઠંડો મસ્ત જો આ તો પવન હે મસ્ત. એવું આ તો સોય તો ખાવી નહીં તો ખાલે આવું અથાણી તેરે દિલ નહીં લગતા જો અથાણું લાવ્યું છે અથાણું ખાવું તો લઈ લઈએ ચલો કારણ કે રોટલી ખાવાની મજા આવશે હે ભગવાન ચમચી બીજું કઈ લાવવાનું ક્યાં બરો ના ક્યાં બરો એ ભગવાન આ બેઠા એટલી વાર ઉભા થઈને શાહનો પાલો લઈ આવે આપણે એ તો માર પાણી શાહનો પાલા બીજો લાવ્યો હતો તો જો મિત્રો જમવાનું ચાલુ છે જમવું આવી દો આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ જો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બાય બાય.